દૂધ ઉત્પાદક સહકારી મંડળી મેરકુવામાં નાણાકીય ગેરરીતિ થઈ હોવાના આક્ષેપો સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદાર દ્વારા કરી મુખ્યમંત્રી તથા ડેરીના એમડીને પત્ર લખી જાણ કરી યોગ્ય કાર્યવાહીની માંગણી કરી છે। સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદાર દ્વારા ગંભીર આક્ષેપો સાથેનો પત્ર મુખ્યમંત્રી શ્રી અને ડેરીના એમડીને લખ્યો છે, જેમાં આક્ષેપો સાથે જણાવ્યું છે કે દૂધ ઉત્પાદક સહકારી મંડળી મેરકુવા તાલુકો ડેસર જિલ્લો વડોદરામાં મંડળીના પ્રમુખ, મંત્રી, સુપરવાઇઝર અને અન્યોએ ખોટા સભાસદો ઊભા કરી અને તેવા સભાસદોના નામે ખોટી રીતે લાખો રૂપિયા ઉપાડી આચરેલ નાણાકીય કૌભાંડ કરનારની સામે કાયદેસરની ફોજદારી કાર્યવાહી કરવા રજૂઆત કરવામાં આવી હતી। જાગૃત ગ્રામ્યજન દ્વારા આ નાણાકીય ગેરરીતિ અંગે ધારાસભ્ય કેતન ઇનામદારને રજૂઆત કરી હતી। તેમણે જણાવ્યું હતું કે પત્ર સાથે રજૂ કરેલી વિગતો અને સાધનિક કાગળોની યોગ્ય તપાસ કરી મૈયત પામેલા ઈસમોના નામે ખોટા સભાસદો ઊભા કરી તેમના ખાતામાંથી નાણાં ઉપાડી લઈ મંડળી અને સંસ્થાને ગંભીર આર્થિક નુકસાન કરી નાણાકીય ગેરરીતિ આચરનાર કસૂરવારો સામે તથા સીધી કે આડકતરી રીતે સંડોવાયેલા પ્રમુખ, મંત્રી, સુપરવાઇઝર અને અન્ય ઈસમો સામે કાયદેસરની ફોજદારી કાર્યવાહી કરવામાં આવે તેવી મારી અંગત ભલામણ છે। વધુમાં જણાવેલ કે વડોદરા સેન્ટર કોઓપરેટિવ બેંકના વહીવટી તંત્ર દ્વારા પણ આ સમગ્ર ઘટના બાબતે યોગ્ય તપાસ કરવામાં આવે અને પશુપાલકો તથા પશુપાલકોની આજીવિકા સમાન બરોડા ડેરી જેવી સહકારી સંસ્થાને ખૂબ મોટું આર્થિક નુકસાનનું કૃત્ય કરનાર કસૂરવાર સામે તાત્કાલિક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી રજૂઆત કરી હતી। મારા ડેસર તાલુકાના મેરાકુવા ગામમાં આજે જે મેં જિલ્લાની અંદર જિલ્લા રજિસ્ટ્રારને, મારા બરોડા ડેરીના એમડીને, બરોડા ડેરીના ચેરમેનને, મેં જિલ્લા કલેક્ટરશ્રીને અને મેં જિલ્લાના એસપીશ્રીને અને ખાસ કરીને માન્ય અમારા મુખ્યમંત્રીશ્રીને અને માન્ય સહકાર મંત્રીશ્રીને મેં આજે ફેક્સ કરીને પણ આજે જણાવ્યું છે કે મેરાકુવા ગામની અંદર જે પ્રમાણે મારી સામે આ દૂધની અંદર દૂધ ઉત્પાદક સહકારી મંડળીમાં મૈયત થયેલા લોકોના ખોટા સભાસદ તરીકે દર્શાવી અને એ લોકોના નામે ખોટી રીતે પૈસા ઉપાડી અને મોટું કૌભાંડ કરેલ છે। એમના મેં મૈયતના મરણ થયેલા દાખલા પણ મૂક્યા છે અને એમના નામે જે પૈસા ઉપાડાયેલા છે એના પુરાવા પણ મૂક્યા છે। એટલે હું માનું છું કે એમની સામે જે પણ જવાબદાર લોકો છે એમની સામે કાયદેસરની ફોજદારી રાહે ગુનો દાખલ કરવો જોઈએ અને કોઈ પણ વ્યક્તિ હોય એને એનો છોડવો ના જોઈએ અને મોટામાં મોટો દાખલો બેસાડવો જોઈએ। કેમ કે આ સંસ્થા એ ગરીબોની આજીવિકા સમાન મોટી સંસ્થા છે અને આ સંસ્થાને આવી રીતે નુકસાન પહોંચાડનાર લોકોને છોડાય ના અને આ લોકો ઉપર કાયદેસરના પગલાં ભરવા માટેની મારી માંગણી છે અને તટસ્થમાં તટસ્થ તપાસ થાય અને તપાસની અંદર સહેજ પણ ચૂક ના થાય એની પણ કાળજી રાખવાની ખૂબ જરૂર છે।